હવે સમાચારમાં આપણે આગળ વધીએ અને વાત કરીએ વડોદરાની તો વડોદરા શહેર અને મધ્ય ગુજરાતના વેપાર ઉદ્યોગ ક્ષેત્ર માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે। વડોદરા એરપોર્ટ BDQ પરથી આઉટબાઉન્ડ કાર્ગો ઓપરેશનનો ફરી પ્રારંભ કરવામાં આવ્યો છે। ઇન્ડિગો કાર્ગો દ્વારા આજથી આ સેવા પુનઃ શરૂ થતા વેપારીઓ અને ઉદ્યોગકારોને મોટી રાહત મળશે। આ પ્રસંગે વડોદરા એરપોર્ટ ખાતે આવેલા ઇન્ડિગો કાર્ગો ઓફિસમાં વિશેષ કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમમાં વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી, મેયર ગીતા મકવાણા, એરપોર્ટ ઓથોરિટીના અધિકારીઓ, ઇન્ડિગોના ઉચ્ચ અધિકારીઓ તેમજ મહાનગરપાલિકાના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। વડોદરા એરપોર્ટ પરથી કાર્ગો સેવા ફરી શરૂ થતા વડોદરા સહિત મધ્ય ગુજરાતમાં ઉત્પાદિત માલ સામાનને દેશના વિવિધ શહેરોમાં ઝડપી, સરળ અને કાર્યક્ષમ હવાઈ પરિવહન ઉપલબ્ધ બનશે। વેપાર ઉદ્યોગ અને લોજિસ્ટિક્સ ક્ષેત્ર માટે આ પહેલ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે। इंजीनियरिंग इंडस्ट्री અને બધી ઇન્ડસ્ટ્રી માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે। એમાં કોસ્ટ અને ટાઈમ આ બે વસ્તુ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુઓ છે અને વડોદરામાં હવે આ ફેસિલિટીનું ફરી જે સ્ટાર્ટ થયું છે એની કારણે જે ઇન્ડસ્ટ્રીને બહુ જ બેનિફિટ થશે। આઈ થિંક વડોદરા ઇઝ કેન બી ધ ઇન્ડસ્ટ્રીયલ હબ ફોર સેન્ટ્રલ ગુજરાત કે બધી જે અહીંયાથી જે ફેસિલિટીઝ ઇફ યુ આર એબલ ટુ ઇન્ક્રીઝ એન્ડ આઈ થેન્ક Imam Bhai, I think for the last, at least since he has been in Parliament, he has been trying for this to upgrade the Vadodara airport both in terms of passengers and cargo. And I think, as he mentioned, 2 weeks ago we met with the Minister of Civil Aviation, and he especially organized the meeting. And I'm extremely happy to see that such quick action was taken. And we are hoping that this will expand into other areas. Thank you. આજે વડોદરા એરપોર્ટ ખાતે વડોદરા અને મધ્ય ગુજરાતના તમામ મુખ્ય ઉદ્યોગોની જે ઘણા સમયથી માંગ હતી કે એર કાર્ગો ફેસિલિટીનો શુભારંભ આજે વડોદરા એરપોર્ટ ખાતે પહેલા ઇન્ડિગોની જે કાર્ગો સર્વિસ છે એમના માધ્યમથી કરવામાં આવ્યો છે। આ માંગ એ ઘણા સમયથી મારા દ્વારા પાર્લામેન્ટમાં અને મંત્રીશ્રીને તો રજૂ કરવામાં આવી જ હતી, પરંતુ સાથે સાથે જ્યારે નાગરિક ઉડ્ડયન મંત્રીશ્રી 17 તારીખે વડોદરામાં એક વિશેષ બેઠકનું જ્યારે આયોજન એમના અધ્યક્ષતામાં કરવામાં આવ્યું ત્યારે FGIના પ્રતિનિધિશ્રીઓ અને એરપોર્ટ એડવાઇઝરી કમિટી એમને સાથે મળીને પણ જ્યારે એમને સૂચન કર્યું ત્યારે એક બે જે ઘણા સમયથી ગ્લિચ એની અંદર વચ્ચે આવતું હતું એ પણ માનનીય મંત્રીશ્રીએ એ પૂર્ણ કરી અને આજે એર કાર્ગો ફેસિલિટીની શરૂઆત આપણે કરી શક્યા છે। અને આ જે પુનઃ શરૂઆત થઈ છે, છેલ્લે જ્યારે કાર્ગો ફેસિલિટી વડોદરામાં હતી ત્યારે 1 કરોડના વેલ્યુનું ટ્રાન્ઝેક્શન એ સમયે થતું હતું। આ વખતે તો એની માંગ હજુ વધારે વધી છે ત્યારે મને વિશ્વાસ છે કે આવનારા દિવસોની અંદર આ કાર્ગો ફેસિલિટીના કારણે પણ ઘણી ફ્લાઇટ્સમાં પણ વધારો થશે અને ઇન્ડસ્ટ્રીની જે એક એર કાર્ગો ફેસિલિટીની જે છાપ હોય છે એ કોઈ પણ મોટા શહેર અને એની આકાંક્ષાઓને ઉડાન આપવા માટે ખૂબ અગત્યની હોય છે। એટલે નવી ઇન્ડસ્ટ્રીને પણ એર કાર્ગો ફેસિલિટીના કારણે વડોદરા એક ફેવરેબલ ડિસ્ટ્રિક્ટ તરીકે એનો ચોઇસ કરી શકશે। આજથી પહેલા 100 કિલોમીટર કરતાં પણ વધારે જ્યારે કાર્ગો ફેસિલિટી માટે થઈને તમામ ઉદ્યોગોએ જવું પડતું હતું એના બદલે અહીંયા જ એમને આ સુવિધા મળી રહી છે। આવનારા દિવસોમાં બીજી એરલાઇન પણ આ ફેસિલિટી શરૂ કરશે એટલે એક સ્પર્ધાત્મક વાતાવરણમાં પણ અહીંથી એર કાર્ગો એ શરૂ થઈ શકશે। હું વિનંતી કરીશ અમારા પ્રમુખશ્રીને કે તેઓ પણ આ વિષય પર 2 શબ્દ કહે, ત્યારબાદ આપણા ઉદ્યોગ જગતમાંથી FGIના પ્રેસિડેન્ટ સમીરભાઈ પણ પોતાની વાત મૂકે।